કાર્યવાહી કરવામાં આવી હતી। શાળાના બાળકોની સુરક્ષાને લઈને આણંદે આરટીઓ કચેરી દ્વારા આજે આણંદ શહેરની જુદી જુદી શાળાઓમાં સ્કૂલ વર્દીમાં ફરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને 20થી વધુ વાહનોની ચેકિંગ કરવામાં આવતા તેમાં પબ્લિક પાસિંગના બદલે પ્રાઇવેટ પાસિંગના વાહનોમાં બાળકોને લઈ જવામાં આવતા હતા તેમજ ફાયર સેફટીના સાધનો નહીં હોવાથી નિયમોના ભંગ બદલ 7 સ્કૂલ વર્દીમાં ફરતી વાનને ડિટેઇન કરી વાહન ચાલક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે જિલ્લામાં સ્કૂલના જે બાળકો હોય છે, શાળાના બાળકો હોય છે, બાળકોના પરિવહન માટે જે વાહનો વપરાતા હોય છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। જે બાળકોનું પરિવહન થતું હોય એવા વાહનો, ધારો કે સ્કૂલ વર્દી વાન છે અથવા સ્કૂલ વર્દી રિક્ષા છે અને સ્કૂલની જે બસો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થાય, નિયમાનુસાર જે વાહનમાં કાર્યવાહી કરવાની થાય, ઉદાહરણ તરીકે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન હોવું જોઈએ, જે સિલિન્ડર એ સીએનજી તરીકે વાપરે છે એનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાયેલું હોવું જોઈએ, પછી જે ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલ હોય છે તે અંદર રાખવી પડે, નિયત જે બેઠક ક્ષમતા મુજબના જે બાળકો બેસાડવાના થાય એ બાળકો બેસાડેલા હોવા જોઈએ। આ કામગીરી જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય તો તેવા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરટીઓએ કહ્યું હતું કે આગામી સપ્તાહથી આણંદ જિલ્લામાં સ્કૂલ વર્દીના વાહનોની ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને નિયમોનો ભંગ